દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ સમયને પ્રસંગોપાત થકી પોતાની મનની વાત સમગ્ર દેશવાસીઓને દર મહિને પહોંચાડતા રહ્યા છે। મન કી બાતનો કાર્યક્રમ દેશ નહીં પણ વિદેશોમાં પણ લોકો જોતા હોય છે। ત્યારે આજે આ 221મો મન કી બાતનો એપિસોડ શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી LED ઉપર હજારોની સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું। આજના આ એપિસોડમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાને પણ વર્ણવવામાં આવી હતી। ભારત દેશ તમામ આતંકવાદીઓ સામે લડી લેવા સંપૂર્ણપણે સક્ષમ છે તેવો વિશ્વાસ દેશવાસીઓને અપાયો હતો। ગ્લોબલ વોર્મિંગના સમયમાં ગરમીના ભારે ઉકળાટ દરમિયાન ખાસ કરીને લીલોતરીની અતિ આવશ્યકતા હોય છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમનું જતન કરવાની સાથે આગામી 6 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો હોય ત્યારે એક વૃક્ષ માં કે નામ થકી વાવવા માટે અપીલ કરી હતી। આજે અંબાજી ખાતે ચાચર ચોકમાં આ મન કી બાતના 221મા એપિસોડને નિહાળવા પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપ જિલ્લા પ્રમુખ મહામંત્રી પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ મનનભાઈ દાણી શ્રેયસભાઈ સહિતના પ્રદેશના પદાધિકારીઓમાંથી આ મેગા એપિસોડ જોવા અંબાજી ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમના અંતે પહેલગામમાં આતંકવાદીઓના જઘન્ય અપરાધનો ભોગ બનનારા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આપણા દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાતના કાર્યક્રમ થકી દેશની જનતાના હૃદય સુધી પોતાની વાત પહોંચાડે છે। મન કી બાતના કાર્યક્રમમાં આપણા સમગ્ર દેશની અંદર હરેક ક્ષેત્ર હરેક સમાજની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે, પ્રગતિ થઈ રહી છે અને વિશેષ જે કાર્યો કરી રહ્યા છે એને યાદ કરીને એમને બિરદાવવાનું કામ છે। આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે હમણાં જ આપણા કાશ્મીરમાં આતંકવાદીઓ જે હુમલો કર્યો અને જે મૃત્યુ થયો છે એમના પ્રત્યે એમના પરિવારજનો પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવી અને એમને જે શ્રદ્ધાંજલિ આપી, સાથે આતંકવાદીઓ અને આતંકવાદને પ્રેરિત કરનાર પાકિસ્તાન પર કડકમાં કડક કાર્યવાહી જેની વાત કરી છે અને એ એક્શન પણ લીધી છે એ બદલ મોદી સાહેબને એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સમગ્ર દેશની 140 કરોડ જનતા મોદી સાહેબ સાથે છે। મોદી સાહેબ જે પણ નિર્ણય કરે, જે પણ કડક કાર્યવાહી કરે, સાથે દેશની જનતા જોડાયેલી છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઈએ અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને કડકમાં કડક સબક શીખવા માટે મોદી સાહેબે જે પગલાં લીધા છે એ પગલાંની સાથે સમગ્ર દેશની જનતા છે। આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે ખાસ કરીને પર્યાવરણની જે વાત કરી, વૃક્ષારોપણની વાત કરી, ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર રિવરફ્રન્ટ પર જે વૃક્ષારોપણના કામો થયા છે, આદરણીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા એ સમયગાળા દરમિયાન જે કામ શરૂ થયેલું એ કામ આજે ઉભી નીકળ્યું છે। આજે મન કી બાત કાર્યક્રમમાં પહેલગામનું જો હતું વિષય આમાં છે ને મોદી સાહેબ અમે કીધું છે કે આપણે બહુ જો પહેલગામ ગામમાં જો હાદસો થયું છે એ બહુ પેલું થયું છે, આમાં ના થવું। મોદીજી આમ કીધું હતું કે પહેલા એક પેડ માને નામે લગાવવું જોઈએ, બીજું આપણે બધી બાજુ કે પર્યાવરણના બારેમાં કીધું હતું, પર્યાવરણ બધું લગાવવું જોઈએ। વિશેષ પહેલગામની બાબતને લઈને કઈ રીતે જુઓ છો, શું કહેવા માંગો બાબતે તમારું શું માનવું? પહેલગામ ગામમાં આપણે મોદીજી જે પ્રશ્નો કર્યો છે પાકિસ્તાન એને માટે અમે સમજ છે કે પાકિસ્તાનમાં જો કર્યું છે બહુ ખોટું કર્યું છે। હવે એને આપણે સાથે છે મોદીજીને આતંકવાદથી આપણે લડવું જોઈએ।